અમીરગઢ તાલુકાના કાકવાડા ગામથી લઈને તે આજુબાજુના 5 થી 6 ગામડાઓ લોકોની વર્ષો જૂની માંગ છે કે કાકવાડા બનાસ નદીની અંદર પુલ બનાવવામાં આવે। જો પુલ બનાવવામાં આવે તો ત્યાંથી દીકરા દીકરીઓ જે સ્કૂલે ભણવાથી જતા હોય છે એમને કોઈ પણ સમસ્યા રહે નહીં, પરંતુ પુલ નથી એ બાબતને લઈને 2022ના અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત એમને લોકો ત્યાં ખાતમુહૂર્ત કર્યા હતા, ગામ લોકોને વિશ્વાસમાં લીધા હતા આ પુલ બનાવવા માટે, પરંતુ આજ દિન સુધી પુલનું કામકાજ થયેલ નથી। એ અનુસંધાને અમે જ્યારે પૂછવા જઈએ તો અમને સરખો જવાબ પણ મળતો નથી। જવાબ નથી મળતો એ અનુસંધાને 5 થી 6 ગામના લોકો ભેગા મળી આજે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમે હાલ ધરણા કર્યા બાદ સાહેબશ્રીને આવેદનપત્ર આપીશું અને અમને કલેક્ટરશ્રી પર વિશ્વાસ છે કે આવનારા સમયે કાકવાડા ગામ બનાસ નદીની અંદર પુલનું કામકાજ ચાલુ કરવામાં આવશે। જો ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર વરસાદ પહેલા અમે કલેક્ટર ઓફિસે ધરણા ઉપર બેસવાના છીએ। તો અમે કલેક્ટર સાહેબ જોડે આશા રાખીએ છીએ, આપ જિલ્લાના રાજા છો, જિલ્લાના રાજા તરીકે પ્રજા અને તેના લોકોની આપણી જોડે અપેક્ષા હોય છે, એટલે આપે અમારું કામ કરાવશો એમ આશા અને અપેક્ષા સાથે અમે આવ્યા છીએ, તો અમારું કામકાજ કરશો તેવી અમને અપેક્ષા છે। બનાસ નદી પસાર થઈ રહી છે, તકલીફ અમને એ છે કે પુલની તકલીફ વધારે છે। અમે વરસાદના પૂરમાં બચ્ચા અમારી જીવની જોખમે ભણવા મેલા છે। 70 થી 75 80% જેવો બાળકો અહીંથી આવે છે અને એનો વસ્તીના બાળકોનો અમે અવર જવરમાં ખૂબ મુશ્કેલી પડે છે। પશુ ધારકો તે રહે છે, દૂધ ભરવા બીજા અવગડ પડે છે। પુલની અમારી ઘણા સમયથી માગ હતી, સરકાર શ્રીને અમે ઘણી નર્મા વિનંતી કરી, ઘણી અરજીઓ આપી અને સરકાર શ્રીની પુલ મંજૂર કરવા અમે અપીલ કરેલી, તો સરકાર શ્રીએ આજ દાડા સુધી કોણ ભેરા કરી 4 વખત મુહૂર્ત કર્યા 2022માં અને એને મુહૂર્તોનો કોઈ નિકાલ આવતો નિરાકરણ આવતો નથી આ પુલનું। તો અમે માગ લઈને આવ્યા છીએ કે સરકાર કાયમી ધોરણેનું નિરાકરણ લાવે એવી અમારી માગ ઉઠેલી છે। કોઈ દર્દી બીમાર થાય 15-16 કિલોમીટર મારે ફરીને જવું પડે, અમે જીવને જોખમે નદી પાર કરે છે। અમને ખૂબ પશુપાલકોને અમને ખૂબ જ વિશેષતા એક અવગડ પડી રહી છે, ખૂબ મુશ્કેલી મેળાયેલા। તો ઘણા સમયથી માગ એ સરકાર શ્રીએ વર્તમાન સરકારને અમે અપીલ કરી રહ્યા, વર્તમાન સરકાર અભળતી નથી। વોટ લેવા આવે તરીકે તમારે અમે આમ કરીશું ને આમ કરીશું કરે, મેં આ ફેરે વોટનો બહિષ્કાર કરીશું ને આંદોલન છડીશું।